અત્યારે તમને હું આમનામ જ બતાવી દઉં બહારથી. જો અહીંથી કેવું લાગે છે, અલગ અલગ છે, બધી જગ્યાએ અલગ અલગ સ્ટોલ છે અને બધા અલગ અલગ સ્ટોલની અંદર અહીંયા જગ્યા લઈ લીધી છે એની. અહીંયા મનીષાની બાજુમાં જ બેઠી ગયું છે, બરોબર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. કેમ છો બધા? બધા મજામાં હશો ને? હમણાં 2-3 દિવસથી ઠંડી ઓછી હતી, પણ આજ તો એટલી બધી ઠંડી ને પવન છે ને કે અંદર ઘરમાં જવાનું મન નથી થતું. એટલે ક્યારના અમે અહીંયા બહાર બેઠા છીએ. વિડીયો તો કોમેડી બનાવી લીધા, પણ તોય તે 1-2 તો બહાર બનાવ્યા, કારણ કે ઘરમાં બહુ ઠંડી લાગે. અને જો મનીષા અહીંયા બેઠી છે, એ મોબાઈલ જોવે છે. બહુ ઠંડી લાગે તો ઘરમાં જવાનું મન જ નથી થતું, અહીંયા જ બેઠવાનું મન થાય. એક કામ કરવું નથી ગમતું સવારનું, એટલે અમે અહીંયા બેઠા છીએ ને વિડીયો આજ તો અમે છે ને તડકે જ બનાવ્યા છે, અંદર તો બનાવવા જેવા જ નથી, એટલો ઠંડી પવન છે. તમારે બધાને ત્યાં કેવી ઠંડી છે એ કહેજો. અને ઘણી બધી કમેન્ટો હતી અને બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે આટલો બધો પ્રેમ આપો છો અને અમારા વ્લોગ જુઓ છો. અને બીજું કે એમાં છે ને અમુક 2-3 એવી કમેન્ટ હતી કે તમે નીચે અહીંયા દેખાશે જ એમનું નામ સહિત, દિલીપભાઈ પરમાર કરીને, કે અહીંયા ભાવનગરમાં સોડાનું બહુ ફેમસ છે આપણે ડોન ચોકમાં ને મમ્મી. હા મમ્મી, અમે પેલા છે ને મમ્મીના મમ્મી એટલે કે બા દાદા નાના નાની કહીએ ને તો એ ત્યાં નજીકમાં જ રહેતા હતા, તો ઘણી વાર ત્યાં પીવા જતા એમ. પછી અમે તો અહીંયા બહુ દૂર આવી ગયા છીએ રહેવા માટે, રિંગ રોડ ઉપર આસપાસ. તો અમે ક્યારેક એ બાજુ જો આવીએ તો અમે આવતા હતા પહેલા, હમણાંથી તો બહુ ઓછા આવ્યા છીએ, પણ હવે તમે કીધું છે એટલે એકવાર જરૂર આવશું. અને બીજું છે એક માણેક ચશ્મા છે, એ ક્યાં છે? પાનવાડી પાસે. તો ના ત્યાં પણ જરૂર અમે આવશું, બરોબર. કદાચ કાંઈ એવું કાંઈ હશે ચશ્માનું, જેમ કે હું મમ્મી આ બધા ચશ્મા તો પહેરીએ જ છીએ, એવું કાંઈ હશે તો તમારો કોન્ટેક્ટ જરૂર કરશું. અને હજી એક કમેન્ટ હતી કે ભાવનગરમાં તમે સારા સ્થળ જે જોવાલાયક હોય ને એનું બનાવજો એમ. તો ના પાક્કું એનું પણ અમે બનાવશું, બરોબર. ધીમે કરતા અમે અલગ અલગ સ્થળ લઈ લઈશું. પછી બાકી તો આપણે જે ઘરના તે બ્લોગ બનાવીએ છીએ તો કરશું જ તે, પણ વચ્ચે આપણે એવી રીતે પણ કરશું કે તમે કદાચ ભાવનગર આવો તો તમે એ જગ્યાએ જઈ શકો અને મજા કરો એમ ભાવનગરમાં આવીને. અને એ તો ઠીક છે, આપણે પણ મેં તમને નો વાત કરી કે જમવાનું કઈ જગ્યાએ હોય છે, એવી રીતના પણ હું તમને વચ્ચે જાણ કરતો રહીશ, કેમ કે અમે ક્યારેક જ્યાં જતા હોઈએ એવી જગ્યાનું હું તમને કહેતો રહીશ કે જે મેં અનુભવ કરેલા છે એ તમને કહીશ. એટલે તમે આવો તો તમને મજા આવે કે ના સાચી વાત છે, મજા આવી એમ. જેમ કે ઢોસાવાળી મેં તમને વાત કરી હતી, તો આવી રીતે હું તમને બધું કહીશ. બાકી તમારે કાંઈ એવું કાંઈ હોય તો મને કમેન્ટ જરૂર કરજો. શિવેન આવી ગયો છે સ્કૂલેથી અને મમ્મી હવે એની નવડાવવાની ને તૈયાર કરવાની બધું કરે છે તૈયારી, કેમ કે સવારમાં તો વહેલા જવાનું હોય એટલે 7-7:15 તો નાઈને ન જવાય, કેમ કે આટલા છોકરાઓ નાઈને સવારમાં જાય અને એવો પવન લાગે એવું કરતા. એટલે અત્યારે શિવેન હવે નાઈ છે આવીને. મમ્મી એમ કહે છે કે હું મોબાઈલ શીખું છું એમ, અહીંયા બેઠા ઘડી વાર. એટલે ઓલો નવો મોબાઈલ અપાયો હતો ને એ હવે. અને હું ને મનીષા જઈએ છીએ કે અમારે અહીંયા ભાવનગરની અંદર બિઝનેસ એક્સપો આવ્યો છે, એટલે કાંઈક આપણે ઉદ્યોગોને લગતું બધું અલગ અલગ છે. હવે એક અમારે નાનું એવું કામ હતું બેંકનું, તો સાથે મેં કીધું ત્યાં જઈ અને વિડીયોમાં આપણે લઈ લઈએ એમ. ગઈકાલે મમ્મીને બધાને લઈ ગયો તો મજા આવી બધાને, પણ ગરદી બહુ હતી એટલે થોડું ઘણું ઓલું લાગે આપણને, એમ થાય કે આટલી બધી ગરદીમાં બીજું કઈ દેખાતું જ નથી. એટલે મેં કીધું હાલો આજ બપોરે હવે આપણે વિડીયોમાં આજે લઈ આવીએ એમ. એટલે તમને આવતીકાલે એટલે શું કહેવાય મંગળવારે તમને આ બધું જોવા મળશે, મજા આવશે તમને જોવાની. બિઝનેસ એક્સપો એટલે આપણે ધંધાકીય. હા બરાબર, અમે ગયા ને ત્યારે જ ત્યાંથી આમ જતા હતા, ગરદી બહુ. હા એ વખતે એટલે જ ગરદી હતી. ચાલો હવે અત્યારે અમે જઈએ છીએ, તમને હું ત્યાં બતાવું બધું. અત્યારે તમને હું આમનામ જ બતાવી દઉં બહારથી. જો અહીંથી કેવું લાગે છે, અલગ અલગ છે, બધી જગ્યાએ અલગ અલગ સ્ટોલ છે અને બધા અલગ અલગ સ્ટોલની અંદર આ જે મોટા ઓલા ટેન્ટ નાખેલા છે ને એની અંદર અલગ અલગ બિઝનેસ છે. આ કન્ટેનર છે અલગ અલગ, જો સારા કન્ટેનર. કાંઈ વચ્ચેથી તમને હું બતાવું ને તો બહુ સરસ છે. આ તો જહાજ જેવું કન્ટેનર છે આખું, વચ્ચે જો છે ને એ જે ઉપર છત જેવું છે આવી રીતે. અને આ 4 દિવસનું છે, આ છેલ્લો દિવસ છે. મેં કીધું ચાલો આજ તમને હું બતાવી દઉં એમ, બરોબર મનીષા? હવે મનીષા તમને 2 શબ્દ કહેશે, બોલો મનીષા 2 શબ્દ. જેવું છે અલગ બધાના બિઝનેસ નવા જે સ્ટાર્ટઅપ આઈડિયા હોય છે એ જોવા જેવા છે, એમાંથી કંઈક શીખવા મળે. જો શરૂ કરવું હોય તો પછી પણ ખબર પડે આપણને કે બધા કેવા બિઝનેસ હોય છે એમ. અને સ્ટાર્ટ કરવું. અહીંયા છે ને બધા મોસ્ટલી તો જૂના બિઝનેસ જ છે, પણ અમુક નવા બિઝનેસ છે કે જે કોઈ નવા ચાલુ કર્યા હોય ને
એ બધા એનું અહીંયા આપણે સ્ટોલ હતું કંઈક ચંદનમાંથી ઘણી બધી વસ્તુઓ ચંદનમાંથી. અને એવું કંઈક હા ઘણા બધા છે. પછી ઓલું ડાયપરનું હતું, પછી ઓલા સાબુનું ને એવું બધું છે અલગ અલગ, એવા ઘણા બધા છે જોવા જેવું છે. પણ હવે અલગ અલગ એક એક કરતો હું તમને બતાવું ને તો બહુ લાંબુ થઈ જાય, એટલે વચ્ચેથી મેં કીધું ખાલી આમ રાઉન્ડ મરાવી દઉં. અને બાકી જો છોકરાઓ સામે આવે છે, બતાવું તમને. જો આવે અને જે હાજર એકદમ હોય છે દરરોજ, એ આ બાજુ જો કૂતરું આવે છે ગાડીની બાજુમાં, જો અહીંયા રોજ એ હાજર હોય. હાલો હવે હું તમને આ મંદિર આખું છે ને એ બધી બાજુથી બતાવું. આ પહેલાં કાંઈ નહોતું, જ્યારે 1 વર્ષ પહેલાં અમે આવતા ને ત્યારે કાંઈ એટલે કાંઈ જ નહીં, કોઈ વસ્તુ નહીં એમ, તમે સમજો ને, ખાલી મંદિર જ છે ને બાકી બધે ધૂળ ધૂળ એવું હતું, હાવ એમ રફ એમ. પછી ધીમે ધીમે આખું ડેવલપ થયું અને તળાવ તો હતું પણ તળાવની અર્થે ફરતે સરસ મજાનું ડેવલપ થયું વ્યવસ્થિત રીતે. અહીંયા નીચે આખું ઓલું સિમેન્ટનું બનાવ્યું અને શું કહેવાય આરસીસી બનાવ્યું. પછી એની ઉપર અત્યારે બ્લોક નાખે છે, બરોબર. જો અડધી જગ્યાએ બ્લોક નખાઈ ગયા છે, અહીંયા બ્લોક બાકી છે. જો આ એકદમ રોજ હાજર હોય એ ભાઈ આવી ગયા છે. અને હા બધા છોકરાની હાજરી હોય કે ન હોય પણ 1-2 આવે ને એટલે એની હારે આવી જાય આ, બરાબર. ચાલો હવે હું તમને આજુબાજુની જે જગ્યા છે એ બધી બતાવી દઉં, બરાબર. આ જગ્યા લઈ લીધી છે એની, અહીંયા મનીષાની બાજુમાં જ બેઠી ગયું છે, બરાબર. એટલે હવે હું તમને લઈ જાઉં આ બાજુ તળાવ બતાવવા. જો કેમ પણ ભણવા બેસી ગયું છે. અને જો અહીંથી તળાવ તમને હું બતાવું. બહુ સરસ મજાનું તળાવ છે અને ડેવલપ થયા પછી તો બહુ સરસ, હજી કદાચ આખું ડેવલપ થશે ને પછી તો એકદમ જોરદાર લાગશે. અત્યારે જુઓ ખાલી આમ નામ, અહીંયાથી આ સનસેટ આખું જુઓ આ રીતે. આ સામે જે મંદિર છે ને એ રવેચી માતાનું મંદિર ને અહીંથી એન્ટ્રી આ રીતે છે. હવે હું તમને આગળથી થોડુંક બતાવું. આ જે તળાવ હું તમને બતાવું છું ને એ આગળની બાજુએ છે અને બધા પક્ષીઓ બધાને ઓલું શું કહેવાય નાખવા બધું આવતા હોય છે, ઓલું ગાંઠિયા ને એવું બધું આને ખવડાવવા આવે બધા. અને આ મંદિર આગળની બાજુએથી જો આખું પામ બનાવે છે ને ફરતે પછી ત્યાં જવાનો રસ્તો બની જશે, એટલે માણસો આમ છે ગોળ ફરતે ફરી શકે એવી રીતના બનાવે છે. બહુ મજા આવે એવું થશે આખું ડેવલપ થાય પછી. હવે કદાચ 2-3 મહિના જેવું થઈ જશે, કેમ કે બ્લોક ને એવું બધું અડધું થઈ ગયું છે. પછી આમ તો હવે આપણે જોતા જ રહેશું, અહીંયા આવીએ છીએ રોજ, એટલે થતું જ હશે. પછી હું તમને આખો ડેવલપ થાય ને એનોય બતાવીશ વિડીયો. બધાનો રજાનો ટાઈમ થઈ ગયો છે ને જો વાગ્યા છે કેટલા 6:01 થઈ, 6 વાગે રજા પડે. એટલે હવે બાળકો જાય છે, થોડાકને લેસન બાકી થઈ, મનીષા દે છે. અને બાકી તમને મજા આવી? આ તમને કેવું લાગ્યું તળાવ એ મને કહેજો. અને બાળકો માટે થોડી ઘણી એક્ટિવિટી તમારા મનમાં આવતી હોય એ કાંઈ નવી તો એ મને કહેજો. જમી લીધું છે અને ઘડીક વાર હવે બેઠા અમે ને પિક્ચર જોઈએ છીએ સાઉથનું સરસ મજાનું. અમારે એક અડધું બાકી હતું પહેલાં, તો અહીંયા અડધું પૂરું કરીએ છીએ અમે. અને બીજું મમ્મી એમ કે ઓલું છે ને ઓલો કંઈક કોરોના જેવો બીજો એક વાયરસ આવ્યો છે, તો અમદાવાદમાં કંઈક એક નાના બાળકને થઈ ગયો. એક કર્ણાટક કે બેંગ્લોર ગયા, હા, ને બાળકોને થઈ ગયા છે એવું છે. તો તમારી આસપાસમાં જે કોઈ તમારા ફેમિલીમાં બાળકો હોય તેનું ધ્યાન રાખજો. અને મોટી ઉંમરના વ્યક્તિઓને થાય છે, એમાં કંઈક ઉધરસ ને એવું બધું અલગ અલગ છે ઘણું બધું, તો એ તમારે જોઈ અને વ્યવસ્થિત ધ્યાન રાખવું. અને બાકી ઠંડી બહુ છે અને મમ્મીને કહું, ચાલો મમ્મી બોલો. હા આજ તો બહુ જ ઠંડી છે. અમે તો જો જમી લીધું ને જમીને હું તો સોફા ઉપર બેસી જ ગઈ, મેં કાંઈ નથી કર્યું. જો આ બધા કામ કરે છે હજી જમીન ઉભા જ થયા ને એ લોકો બધું કરે છે કામ બે, અને હું સોફા ઉપર બેસી ગઈ ને પિક્ચર આ કયું છે કાટેરા કાંઈક છે પિક્ચર સાઉથનું મૂવી ઈ જોવા બેસી ગયા. ઠંડીમાં શું કરું, ક્યાંય જવાય નહીં ઠંડીમાં તો બહાર રીતે. ના અને આમાં તો ત્યાં આવામાં ક્યાં જવું અત્યારે, ક્યાંય ગયા હોય તો આપણને ઓલું શું કહેવાય મજા ન આવે. આટલો બધો પવન ને એવું હોય ને તો કાનમાં ને નાકમાં બહુ પવન છે. આજે વધારે પવન છે અમારે ભાવનગરની અંદર. કદાચ તમારે ત્યાં તો ખબર નહીં કેવું છે, કમેન્ટમાં કહેજો તમારે કેવું વાતાવરણ હોય છે આજનું. એટલે કે આજ કઈ 5-6 તારીખ ને,
પાંચ તારીખ. 6 તારીખ હા, તો આજ 6 તારીખ એટલે કે આજનું તમારે કેવું હતું વાતાવરણ? અમારે બહુ પવન છે, ઠંડો પવન બહુ બહાર થઈ ગયો છે. તમે શાંતિથી બેઠા, ઈ જ કઈ બેહવા નથી ગયા આજ તો. હાવ એટલે હાવ શાંતિથી બેઠા છીએ અમે. કરી જો બારી બાયણા બધું પેકો પેક જો અહીં જો બધું બારી બાયણા બધું બંધ કરીને પેક. બેઠા છે. હા, અને બસ હવે પિક્ચર જોઈએ છીએ. પિક્ચર પૂરું કરીએ. હમણાં થોડુંક બાકી છે, હજી અડધી પોણી કલાકનું. અને પછી મમ્મીને તો પૂરું થઈ જાય, ટાઈમ થઈ જાય હોવા જવાનો. હા, બાકી તમારે ત્યાં ધ્યાન રાખજો આસપાસમાં. તમારે ત્યાં બાળકો હોય ફેમિલીમાં એનું, મોટી ઉંમરના વ્યક્તિઓનું ધ્યાન ખાસ રાખજો. અને બાકી આ વ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. ચાલો મમ્મી બોલો, હા, શું બોલવાનું? બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા, અને ચાલો આવજો. મળીએ પછી મંગળવારે. આ તમે જોતા હશો એટલે આપણે મળીશું પછી નવા વ્લોગમાં, એટલે કે ગુરુવારે. ચાલો આવજો, બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.